નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલું પ્રકરણ અને ત્રીજું પ્રકરણ પૂર્ણ કર્યું. હવે આપણે આગળ વધી રહ્યા છીએ પ્રકરણ 2 તરફ. ધોરણ 12 સાયન્સ પ્રકરણ 2 તરફ આગળ વધી રહ્યા છીએ કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પહેલો આપણે ટોપિક લઈશું પ્રસ્તાવના. શું લઈશું? પહેલાં પ્રસ્તાવના સમજીશું, કારણ કે પ્રસ્તાવના આવડે તો જ આગળની વસ્તુ ખ્યાલ આવશે, બાકી ખબર પડશે નહીં. તો સમજીએ આપણે સૌપ્રથમ પહેલો ટોપિક, સમજૂતીમાં શું કહે છે. અને ખાસ છેક સુધી વિડીયો જોજો હો ભાઈ, તો તમને આમાંથી કેટલા એસક્યુ પૂછાઈ શકે, કેટલા એમસીક્યુ કેવી રીતે પૂછાય અને થિયરી કઈ રીતે પૂછાય, કેટલા માર્ક્સની, એ હું તમને લાસ્ટમાં સમજાવીશ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આમાં. તો પહેલો ટોપિક આપણને આમાં શું કહે છે એ સમજીએ. કે એમ કહે છે કે ધારો કે એક ઉદાહરણ લઉં છું હું શરૂઆતમાં જ, કે મારી પાસે ધારો કે એક આ સ્પ્રિંગ છે, સમજી લો આ મારી પાસે એક સ્પ્રિંગ છે, મેં એના છેડે એક બ્લોક લગાડી દીધો. શું લગાવવામાં આવ્યું છે? બ્લોક. તમે અહીંથી બાહ્ય બળ આના ઉપર લગાડી શકો છો. ધારો કે મેં આ નીચે તરફ તમે બાહ્ય બળ લગાવ્યું. કયું બળ લગાવ્યું તમે? બાહ્ય બળ. શું થશે? તો આ સ્પ્રિંગ જે પહેલાં અહીંયા હતી એના જગ્યાએ આ સ્પ્રિંગ ખેંચાશે, એટલે કે એના ઉપર બાહ્ય બળ લાગ્યું આ રીતે. એટલે બ્લોક નીચે તરફ સ્થળાંતર કરે છે, એટલે કે એ બિંદુએથી બી બિંદુએ પહોંચે છે એવું કહી શકાય. તો અહીંયા તમે બાહ્ય બળ લગાવવાનું બંધ કરી દો. અહીંથી બાહ્ય બળ આ જે લગાડ્યું છે છોડી દેશો તો પાછી સ્પ્રિંગ શું કરશે? અહીંથી મૂળ સ્થાન ઉપર જશે. તો આવું કેમ થયું? તો એમ કહી શકાય કે ગુરુત્વ બળ, કયા બળની વાત કરીએ છીએ? ગુરુત્વ બળ અને અથવા સ્પ્રિંગ બળ કહી દો, કારણ કે આપણે આ સ્પ્રિંગનું ઉદાહરણ લીધું છે તો સ્પ્રિંગ બળ પણ કહી શકું. ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ ની વિરુદ્ધ જ્યારે તમે બાહ્ય બળ લગાડો છો, તમે આની અંદર આ સ્પ્રિંગ છે એની વિરુદ્ધમાં બાહ્ય બળ લગાડ્યું. આ સ્પ્રિંગ બળ છે તો સ્પ્રિંગ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. અહીંયા જે બળ લાગશે એ સ્પ્રિંગ બળ હશે. સ્પ્રિંગ બળ ઉપર તરફ લાગે, તમે બાહ્ય બળ લગાડ્યું એની વિરુદ્ધમાં લગાવ્યું. માટે એવું કહી શકાય કે ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં જે બાહ્ય બળ આપણે લગાડીએ છીએ એ બાહ્ય બળના કારણે પદાર્થ, બાહ્ય બળના કારણે પદાર્થ એક સ્થાનેથી, એક સ્થાન પરથી અથવા બિંદુ પણ કહી શકાય, એક સ્થાન કે બિંદુ પરથી બીજા સ્થાન કે બિંદુ પર પહોંચે છે. અરે એમનેમ નથી પહોંચતો વિદ્યાર્થી મિત્ર, તમે અહીંથી જ્યારે અહીંયા લાવો છો ત્યારે કાર્ય થાય છે. શું થાય છે? કાર્ય થાય છે તેમ કહી શકાય. માટે હું કહી શકું કે એક સ્થાનેથી જ્યારે બીજા સ્થાન ઉપર પહોંચે છે, અહીંયા પહોંચે ત્યારે એની અંદર કાર્ય થાય છે. અને આ કાર્ય આ પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એમ કહી શકાય. પામે છે. પછી જો તમે આ બાહ્ય બળ લગાવવાનું દૂર કરી દેશો અહીંથી, એવું અહીંથી દૂર કરશો બાહ્ય બળ, એટલે પદાર્થ પાછો મૂળ સ્થાને પોતાના ઉપર જશે. કોના દ્વારા? તો સ્પ્રિંગ બળ દ્વારા. કોના દ્વારા? સ્પ્રિંગ બળ દ્વારા. માટે બાહ્ય બળ લગાડવાનું બંધ કરવામાં આવે અથવા બાહ્ય બળ દૂર કરવામાં આવે, એવું લખો ને સિમ્પલ જ. બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. આનો મિનિંગ શું થયો? તો આનો મિનિંગ એવો હું કહી શકું કે જ્યારે આ પદાર્થને તમે અહીંયા હતા ત્યારે સ્થિતિ ઊર્જા હતી, પછી એને તમે બળ લગાડ્યું એટલે નીચે તરફ આવ્યો, એટલે અહીંયા સુધી પહોંચતા એની ગતિ ઊર્જા આવી, પાછો અહીંયા પહોંચ્યા પછી સ્થિતિ ઊર્જા છોડી દેશો એટલે પાછી ગતિ ઊર્જાને મૂળ સ્થાને જશે. માટે એમ કહી શકાય
કે પ્રારંભમાં તમારી પાસે સ્થિતિ ઉર્જા હતી કે ગતિ ઉર્જા, એ બંનેનો સરવાળો, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. કેવો રહે છે? અચળ રહે છે. કેવો હોય છે વિદ્યાર્થી મિત્ર? અચળ. અને અંતમાં શું સર? તો હું એમ કહી શકું કે અંતમાં પણ અહીંયા પ્રારંભ કો કે અંત કો બંનેમાં કેવું થાય છે? તો બંનેમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. માટે હું કહી શકું કે આજે બે પ્રકારના બળો લગાડ્યા. કયા કયા? સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ. તો કહી શકાય કે સંરક્ષી બળો છે. કેવા બળો છે? સંરક્ષી બળો છે. એટલે પહેલો પ્રશ્ન પૂછી શકે કે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ સંરક્ષી બળ છે, સમજાવો. આકૃતિ નથી દોરવાની, ચોપડીમાં નથી આપ્યા, તો સરળતાથી તમને યાદ રહે એટલા માટે મેં સમજાવ્યું છે. આપણે એવું લખવાનું કે જ્યારે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં પદાર્થને એક સ્થાનેથી, બાહ્ય બળ વડે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે, ત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે કાર્ય થાય છે. અને આ કાર્ય આ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને જો આ બાહ્ય બળ દૂર કરવામાં આવે તો પદાર્થ મૂળ સ્થાને પાછો જાય છે, ગતિ ઉર્જા મેળવીને મૂળ સ્થાને પાછો જાય છે. માટે પ્રારંભની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા અચળ રહે છે, અંતમાં પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ રહે છે. માટે કહી શકાય કે ગુરુત્વ બળ અથવા સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી બળો છે તેમ કહી શકાય. આ એકદમ સિમ્પલ સાદું લોજિક છે. સેકન્ડ, તમે એક બળ ભણી ગયા છો. કયું બળ? તો કે ભાઈ તમે ભણી ગયા છો ગુરુત્વ બળ. ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષી બળ. શું છે સૂત્ર? ખબર છે? તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. F = G(m1m2/r²). અહીંયા પણ ચોપડીમાં સૂત્ર નથી, ખાલી સમજૂતી આપી છે, પણ સૂત્ર યાદ રહેશે તો સમજૂતી જલ્દી યાદ રહેશે. અને એક ધારો કે આપણી પાસે છે વિદ્યુત બળ, તો એ પણ સંજ્ઞા F જ છે, કે બદલાશે Q1 Q2/r². આ બળ તમે 11 સાયન્સમાં ભણી ગયા છો અને આ અત્યારે પહેલા ચેપ્ટરમાં ભણ્યા કે કુલમના નિયમ અનુસાર F = K Q1 Q2/r² આપણને મળે છે. તો હવે શું કહે છે? શું કે ભાઈ એમ કહે છે કે પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે કે વિદ્યુત બળ એ સંરક્ષી છે, સમજાવો. શું કહે છે? આ વિદ્યુત બળ સંરક્ષી છે તેમ સમજાવો. આ સંરક્ષી છે એવું આપણને સમજાવવાનું કહે છે. તો હમણાં ગુરુત્વ બળ વિશે મેં સમજાવ્યું કે સંરક્ષી છે, તો આ સંરક્ષી થઈ ગયું એવું ના. અહીંયા લખવાનું આપણે તફાવત. શું તફાવત લખીશું? તો અહીંયા કહી શકાય કે આ ગુરુત્વ બળ એ પદાર્થના દળના કારણે ઉત્પન્ન થાય છે. જોઈ શકો છો, આ ગુરુત્વ બળ એ પદાર્થની અથવા તો દળની સ્થિતિ ઉર્જાના કારણે, આ દળ કહેવાય ને, M1 M2 દળ છે, તો દળની સ્થિતિ ઉર્જાના કારણે ઉત્પન્ન થાય છે. કોના કારણે? દળની સ્થિતિ ઉર્જાના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે વિદ્યુત બળ એ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાના કારણે, વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાના કારણે અથવા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાના કારણે ઉત્પન્ન થાય છે. બંને સંરક્ષી, વિદ્યુત બળને હું સંરક્ષી કહી શકું છું કારણ કે બંને વ્યસ્ત વર્ગના નિયમો છે. શું છે બંને? આ બંને કેવા છે? બંને વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે કહી શકાય, અથવા વ્યસ્ત તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ, એટલે વ્યસ્ત વર્ગના નિયમો છે. બંને કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમો છે. તથા બીજું પણ અંદર એક આવી શકે. શું આવી શકે સાહેબ? તો એમ કહી શકાય કે બંને વ્યસ્ત વર્ગના નિયમો છે. પેલું દળના કારણે ઉત્પન્ન થાય છે ગુરુત્વ બળ, અને વિદ્યુત ભારના કારણે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે. તથા માત્ર અચળાંકની દ્રષ્ટિએ સમપ્રમાણાંત અચળાંક એવું પણ કહેવાય. શું કહેવાય? સમપ્રમાણતાનો અચળાંક ની રીતે જુદા છે, ની રીતે જુદા પડે છે. અહીંયા દળના કારણે બળ ઉત્પન્ન થયું, અહીંયા વિદ્યુત ભારના. બીજું વ્યસ્ત વર્ગનો નિયમ છે, માટે કહી શકાય કે ગુરુત્વ બળની જેમ વિદ્યુત બળ પણ સંરક્ષી છે. આટલું જ લખવાનું છે. ફરી વખત અહીંયા લખવાનું છે કે ગુરુત્વ બળ એ દળની સ્થિતિ ઉર્જાના કારણે ઉત્પન્ન થાય છે, વિદ્યુત બળ વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જાના કારણે ઉત્પન્ન થાય છે.
બંને વ્યસ્ત વર્ગના નિયમો છે, બંનેમાં માત્ર એટલો જ તફાવત છે કે અચળાંક જુદા છે. અહીંયા અચળાંક જી છે, અહીંયા અચળાંક કે છે. માટે ગુરુત્વ બળની જેમ વિદ્યુત બળને આપણે સંરક્ષી બળ તરીકે લઈ શકીએ છીએ. આ ખાસ નોંધ લેવી. એટલે બે પ્રશ્ન મેં ચલાવ્યા કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ સંરક્ષી બળો છે, અને બીજું કે વિદ્યુત બળ એ ગુરુત્વ બળની જેમ સંરક્ષી છે સમજાવો, અથવા વિદ્યુત બળ પણ સંરક્ષી છે સમજાવો. સંરક્ષી કોને કહેવાય? તો અંતની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અને પ્રારંભની ગતિ ઉર્જાનો સ્થિતિનો સરવાળો સમાન હોવો જોઈએ, તો જ એને આપણે સંરક્ષી કહી શકાય, બાકી કહી શકાતું નથી. આગળ વધીશું. એના પછીનો આપણો ટોપિક શું છે કે આની અંદર શું આવે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય? પહેલાં તો એ આપણે સમજીશું. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે કોને કહીશું એનો અભ્યાસ કરીશું. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તો આપણે પહેલું સમજીશું. સૌ પ્રથમ અહીંથી આપણે લખીશું કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને સમજાવો. લખો અને સમજાવો. શું કહે છે? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને સમજાવો. એકદમ સિમ્પલ છે. વ્યાખ્યા આપણે લખીશું સૌ પ્રથમ કે કોઈ પણ વિદ્યુત ભારને, કોઈ પણ અથવા કોઈ, ખાલી એમને લખો તો પણ ચાલે, કોઈ વિદ્યુત ભાર ની સંરચનાને લીધે, અથવા તમે ડાયરેક્ટ બી લખાય કોઈ વિદ્યુત ભારને, અથવા આપણે પહેલાં એક આકૃતિ સમજીએ પછી ખબર પડશે તમને, વધારે મજા આવશે. કે ધારો કે મારી પાસે એક અહીંયા રેખીય માર્ગ છે. ધારો કે આ બિંદુ પી કહું, આ બિંદુને આર કહું. હવે આર બિંદુએથી પી બિંદુએ મારે એક પ્લસ વિદ્યુત ભાર સ્મોલ ક્યુને અહીંયા લાવવો છે, આરથી પી પર લાવવો છે. અને મારી પાસે એક સરસ મજાનો અહીંયા બીજો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, કેપિટલ ક્યુ. આને હું સ્રોત વિદ્યુત ભાર કહીશ. શું કહીશ? સ્રોત વિદ્યુત ભાર. કેમ ખબર છે? તો લઈ શકાય કે કોઈ વિદ્યુત ભારની સંરચનાના કારણે આસપાસ શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર. માટે એવું લખવાનું કે કોઈ વિદ્યુત ભારની સંરચનાને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, અને એના કારણે ઉત્પન્ન થતી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. આવું પણ કહી શકાય. શું કીધું ફરથી? કોઈ બિંદુવત વિદ્યુત ભાર, કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ, કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુના કારણે ઉત્પન્ન થતી મળતી વિદ્યુત ક્ષેત્ર, એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ની સંરચનાને કારણે ઉત્પન્ન થતી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજવી છે. આકૃતિમાં દર્શાવ્યું એવી રીતે લખાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ઉદ્ગમ બિંદુ કહેવાય. ઉદ્ગમ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. બીજું આ આર બિંદુને હું અનંત બિંદુ પણ કહી શકું છું. તો આ અનંત બિંદુથી મારે એક પ્લસ ક્યુ વિદ્યુત ભારને અહીંયા લાવવો છે. તો વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી ઉત્પન્ન થઈ ચૂક્યું છે. પહેલા ચેપ્ટરમાં ભણ્યા એ પ્રમાણે આને કહેવામાં આવે છે પરીક્ષણ વિદ્યુત ભાર. શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુત ભાર લેવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. તો વ્યાખ્યા શું થશે? આના ઉપરથી તમને વ્યાખ્યા જલ્દી ખ્યાલ આવશે કે આના ઉપરથી વ્યાખ્યા શું આવે. તો એમ કહે છે કે અનંત અંતરેથી, શું કહે છે? આ જે બિંદુ છે આર, એને અનંત અંતરે પણ ગણી શકાય. માટે એમ કહે છે કે અનંત અંતરેથી, અનંત અંતરેથી, અનંત અંતરેથી આ કોણ છે? વિદ્યુત ભાર છે ક્યુ. તો એને એકમ ધન વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુત ભાર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભાર ને આ વિદ્યુત ક્ષેત્ર છે આપેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આપેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા
કહે છે. શું કીધું ફરી વખત? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને સમજજો હો ખાસ, નકર ટપ્પો નહીં પડે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રની અહીંયા જ આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. સિમ્પલ લોજિક છે, બહુ ખાસ આમાં છે નહીં. સમજીએ ફરથી. પછી અહીંયા આકૃતિનું વર્ણન લખવાનું. આકૃતિ તો અહીંયા ઉપર સમજાવી પ્રમાણે લખી શકાય. તો આકૃતિના વર્ણનમાં શું કહેશો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી પી બિંદુએ કોઈ ઉદ્ગમના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પી બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય આ જે વિદ્યુત ભાર છે એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કયા ઉર્જા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. બીજું કે અહીં એક ખાસ નોંધ લેવાની છે કે અહીં આવું કેમ બને છે, વિરુદ્ધ દિશામાં કેમ આવવામાં આવે છે? તો અહીંયા કહી શકાય કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ આ બંને વિદ્યુત ભાર સજાતીય હોવા જોઈએ. બંને કેવા હોવા જોઈએ? સજાતીય એટલે જો બંને પ્લસ હોય તો પ્લસ, બંને માઇનસ હોય તો માઇનસ હોવા જોઈએ. તો જ આની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે, એટલે કે સ્મોલ ક્યુ એ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે એવું કહી શકાય. માટે હવે આપણે લખીશું કે ભાઈ સ્મોલ ક્યુને બિંદુ આરથી બિંદુ પી સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવતા અથવા લાવવા માટે કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય તે ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તેવું કહી શકાય. કયા સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તેમ કહી શકાય. ઓકે, હવે તમે આને અહીંયા લાવવા માટે શું કર્યું? બહારથી બળ લગાવ્યું, એટલે એક્સટર્નલ બળ લગાવ્યું. માટે હું કહીશ કે આરથી પી સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે જરૂરી બાહ્ય બળ તમારે ધારી લેવાનું છે ભાઈ. ધારો કે મેં એફ સદિશ બળને તો એફ કહેવાય અને બહારથી લગાડ્યું એટલે એને એક્સટર્નલ કહેવાય, EXT છે. આવું મેં ધારી લીધું. શું ધારી લીધું? EXT. તો હવે શું લખશો તમે આગળ? તો હવે તમે એમ પણ કહી શકો છો કે આની વિરુદ્ધ લાવો છો તો એનો વિરોધ કરે છે. તો એમ કહી શકાય કે વિદ્યુત બળ એફ સદિશ E છે. અહીં બંને એકબીજાની વિરુદ્ધ હોવાથી EXT બરાબર -FE સદિશ કહી શકાય છે. શું કહી શકાય છે? F સદિશ EXT ઇઝ ઇક્વલ ટુ -F સદિશ E કહી શકાય છે. માટે આની વિરુદ્ધ દિશામાં જશે એ આપણને ખ્યાલ આવી જશે. હવે આપણે કાર્યના સૂત્ર તરફ આગળ વધીએ. તો કાર્યનું સૂત્ર શું મળશે? તો તમે શું કર્યું ભાઈ? અહીંયા તમે આરથી ક્યાં લાવ્યા? આ ક્યુ વિદ્યુત ભારને આરથી ક્યાં લાવો છો? પી સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. વિદ્યુત ભાર સ્મોલ ક્યુને આરથી પી પર લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય WRP. કેમ WRP સર? તો તમે જોઈ શકો છો આરથી ક્યાં લાવો છો? પી પર. એટલે આર પહેલાં અને પી પછી. ચલો, કાર્યનું સૂત્ર શું છે? તો ભણી ગયા છો તમે કાર્યનું. બળ ગુણ્યા સ્થાનાંતર. તો મારે અહીંયા લખવું પડે બળ. બળ કયું લગાવ્યું? બાહ્ય F સદિશ EXT અને સ્થાનાંતર DR સદિશ.
સૂક્ષ્મ સ્થાનાંતર લેવામાં આવે અને પછી એનું આપણે સંકલન કરીએ અને અહીંયા સંકલનમાં આર થી પી લખીએ છીએ. શું લખીએ છીએ? સંકલનમાં આર થી પી. પણ તમને ખબર છે કે એફ સદિશ ઈ એક્સ ટી બરાબર માઇનસ એફ ઈ સદિશ છે, માટે મારે અહીંયા શું મૂકવાનું થાય? આ મૂલ્ય મૂકવું પડે. માટે અહીંયા લખવાનું આ માઇનસ હું આગળ લઈ લઈશ. સંકલનમાં આર થી પી એફ સદિશ ઈ ડી આર સદિશ ડબલ્યુ આર પી. કયું બિંદુ? ડબલ્યુ આર પી બરાબર માઇનસ આર થી પી એફ ઈ સદિશ ઇન્ટુ ડી આર સદિશ સ્વરૂપે પણ લઈ શકાય છે. માટે આ થઈ આપણી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને જોડે જોડે સ્થિતિ ઉર્જા મળી એવું કહી શકાય. બીજું કે એમ કે આ સ્થિતિ ઉર્જા છે તો સાહેબ સ્થિતિ ઉર્જાનો એકમ શું? એસઆઈ એકમ. યાદ રાખજો, કોઈ પણ સ્થિતિ ઉર્જા હોય, અહીંયા આપણને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કીધી છે તો આપણે એ જ લખીશું સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા નો એસઆઈ એકમ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા ઉર્જાનો એકમ જૂલ જ હોય અથવા તમે કહી શકો છો ન્યૂટન ઇન્ટુ મીટર. શું કહી શકાય? ન્યૂટન ઇન્ટુ મીટર. આના ઉપરથી તમે લઈ શકો છો પારિમાણિક સૂત્ર. ન આવડતા હોય તો મેં એક આખો 144 પારિમાણિક સૂત્રનો વિડીયો મૂકેલો છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. અહીંયા કહી શકાય પારિમાણિક સૂત્ર શું થશે તો બ્રેકેટની અંદર લખીએ, તમને ખબર છે. અને પારિમાણિક સૂત્ર આપણે કહીશું M1 L2 T-2. તો આ થઈ સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની થિયરી. માટે આ થિયરી આ રીતે પૂછાય, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને સમજાવો. આવડશે તો આના પછી સ્થિત વિદ્યુત સ્થિતિમાન જે આપણે ભણવાનું છે આ પાઠની અંદર તો જ આવડશે, બાકી નહીં આવડે. ઘણા લોકો પ્રસ્તાવના ચલાવતા નથી, પણ મિત્ર આ નહીં આવડે તો એ આ બેઝિક છે, આના ઉપર તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે. જો આ થિયરી આવડી ગઈ તો પહેલી તમને ઇઝીલી આવડી જશે. બીજી એક વાત, આના પછીનો એક પ્રશ્ન એવી રીતે પૂછાય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવતનું સૂત્ર મેળવો. હવે તફાવતનું સૂત્ર કહે છે, આ તો આપણે ખાલી કાર્યનું સૂત્ર મેળવ્યું. હું આ થિયરીમાં આ આકૃતિ દોરવાની છે તો એમનેમ જ રહેવા દઈશ, એટલે આકૃતિ આપણા માટે ઉપયોગી બની નીવડશે. આગળ વધીશું. ચલો, શું કહે છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા. પ્રશ્ન એવું કહે છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો અને નોંધપાત્ર બાબતો અને તેની નોંધવા લાયક એવું પણ કહી શકાય. શું કહી શકાય? નોંધવા લાયક અથવા તો નોંધવા લાયક બાબતો જણાવો. બે બાબત છે. કેટલી બાબતો છે? બે. ચલો, તફાવત જોવો છે એકદમ સિમ્પલ ભાષામાં. હમણાં જ મેં તમને સમજાવ્યું. હવે સિમ્પલ આ જ લખવાનું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. થોડુંક સિમ્પલ લોજિક તમારે અહીંયા લખી નાખવાનું, હું તમને ખાલી બોલીને સમજાવી દઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર બિંદુએથી ક્યુ વિદ્યુત ભારને પી બિંદુએ લાવવા માટે ઉદ્ગમ ક્યુની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કાર્ય કરવું પડે છે અને આ કાર્ય તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આર બિંદુએથી સ્મોલ ક્યુ વિદ્યુત ભારને ક્યાં લાવવાનું છે? પી બિંદુએ લાવવા માટે થતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું. થતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મેળવ્યું? તો હમણાં જ કીધું હતું WRP માઇનસ સંકલનમાં આર થી પી, એનું એ જ ફરથી લખ્યું એફ સદિશ ઈ DR સદિશ, આવું લખી શકાય. અને આને જ તમે ઉર્જા કહી શકો છો આરપી. શું કહી શકાય? સ્થિતિ ઉર્જા. આ કાર્ય છે અહીં લખ્યું બિંદુએ લાવવા માટે
અહીંયા આપણે લખીશું, પૂરું લખીશું, લાવવા માટે કરવા પડતા કાર્યને સ્થિતિ ઉર્જા કહે છે. શું કહે છે? સ્થિતિ ઉર્જા કહે છે. તો જો આ સ્થિતિ ઉર્જા મળી ગઈ, આ કાર્ય છે, આ જ મને સ્થિતિ ઉર્જા મળી. ઓકે, મારે હવે તો સ્થિતિ ઉર્જાનો તફાવત જોતો છે કે ભાઈ આ આર બિંદુ છે તો ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી લેવાની, તો કે યુઆર. પી બિંદુ છે ત્યાં સ્થિતિ ઉર્જા કેટલા લેવાની, યુપી. હવે હું અહીં લખું કે સ્થિતિ ઉર્જાનો તફાવત, સ્થિતિ ઉર્જાનો તફાવત. આ કેમ તફાવત લેવામાં આવે છે? તો તફાવત એટલા માટે કે અહીંયા કોઈ નિરપેક્ષ, હમણાં બે નોંધપાત્ર બાબત કહીશ ને એટલે ક્લિયર થઈ જશે. તો આ તફાવતને તમે અહીંયા શું લખશો? ડેલ્ટા યુ. અને આ શું લખશો? યુઆરપી. યુઆરપી એટલે યુઆર માઇનસ યુપી, અથવા તો તમે ક્યાંથી લાવો? આ પ્રારંભિક કહેવાય, અંતિમ કે અંતિમમાંથી પ્રારંભિક બાદ એટલે યુપી માઇનસ યુઆર. આને સ્થિતિ ઉર્જાનો તફાવતનું સૂત્ર કહેવાય. શું કહેવાય? સ્થિતિ ઉર્જા. આના બરાબર તમે પછી હમણાં જ મેં લખ્યું હતું ડબલ્યુઆરપી લખો તો પણ ચાલશે. શું ચાલશે? ડબલ્યુઆરપી લખો તો પણ ચાલશે. હવે આપણે સમજીએ, આ થઈ ગયું એનો તફાવતનું સૂત્ર, સિમ્પલ. હવે નોંધપાત્ર બાબતોમાં પહેલી બાબત, આ નોંધપાત્ર બાબતોમાં પહેલી બાબત શું છે? પહેલી બાબત એવું કહે છે કે આ જે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે તે સ્થિતિ ઉર્જાનો તફાવત, સ્થિતિ ઉર્જાનો તફાવત એ પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે. આધાર રાખે છે. આનો અર્થ શું થાય? કે આ પહેલું અને છેલ્લા બિંદુ ઉપર આધાર રાખે છે. અહીંયા કહી શકાય કે પ્રારંભિક અને અંતિમ, પ્રારંભ અને અંતમાં, પ્રારંભ અને અંતિમ વચ્ચે ઘણા બધા માર્ગો હોય છે. એટલે કે સ્થિતિ ઉર્જા એ માર્ગ પર આધાર રાખતી નથી. કઈ રીતે સાહેબ? તો સમજો અહીંથી કે ધારો કે અહીંથી આ માર્ગે આવે કોઈ, તો પહેલું ને છેલ્લું બિંદુ તો આવ્યું જ. ધારો કે અહીંથી આ માર્ગે આવે તો પહેલું ને છેલ્લું બિંદુ તો આવ્યું જ. કોઈ આ રીતે જશે, ધારો કે અહીંયા આવશે તો પહેલું ને છેલ્લું બિંદુ તો આવ્યું જ. અહીંથી કોઈ આમ જશે ધારો કે, તો એ પણ પહેલું ને છેલ્લું બિંદુ તો આવ્યું જ. માટે અહીંયા કોઈ પણ માર્ગ હોય તો માર્ગ પર આધાર રાખતું નથી. માત્ર કોના પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે. એટલે તો આપણે આ સૂત્ર આપણે પસંદ કરીએ છીએ. કયું સૂત્ર? આ સૂત્ર કે ભાઈ ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર અથવા તો યુઆરપી આવું લખીએ છીએ કે અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધાર રાખે છે. સેકન્ડ શરત એવું કહે છે, હવે નોંધવા બાબત લાયક છે એ સેકન્ડ જે શરત છે એ આપણને એવું સમજાવે છે. શું સમજાવે છે? તો એમ કહે છે કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. શું? સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. પરંતુ સ્થિતિ ઉર્જાનો તફાવત અગત્યનો છે. શું કીધું? ફરી વખત, સ્થિતિ ઉર્જા છે એનું નિરપેક્ષ મૂલ્ય, ખાલી સામાન્ય મૂલ્ય આવ્યું તો એ કંઈ કામનું નથી. પણ જે તફાવત હોય પ્રારંભિક અને અંતિમ, એ તફાવત ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? તફાવત. તો આના ઉપરથી હું એક વસ્તુ કરું કે ભાઈ મારી પાસે યુપી માઇનસ યુઆર બરાબર શું લખી શકાય? તો તમે હમણાં જ સમજ્યા, શું ભણ્યા? ડેલ્ટા ઉપર લખેલું છે ડેલ્ટા યુ અથવા તો યુપી કે ગમે તે લખી શકાય. તો હું એમ કહું કે આની અંદર આલ્ફા ઉમેરું, આમાં આલ્ફા ઉમેર્યો અને પ્લસ, સોરી વચ્ચે તો શું છે? માઇનસ જ છે. આ વચ્ચે આની અંદર મેં આલ્ફા ઉમેર્યો, આ માઇનસ, પછી યુઆર લખું છું અને એમાં મેં આલ્ફા પ્લસ કર્યો. શું કર્યો?
આલ્ફા પ્લસ કર્યો તો શું લખી શકાય ખબર છે કે યુપી માઇનસ આલ્ફા માઇનસ યુઆર માઇનસ આલ્ફા થાય ને, પેલું પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અહીંયા એક કામ કરીએ આપણે, યુપી અહીંયા આપણે માઇનસ કર્યો ને, ઓકે, અહીંયા પ્લસ કરો ચલો, તો અહીંયા શું થશે તો કે ભાઈ માઇનસ થશે સાહેબ. ઓકે, એટલે અહીંયા બ્રેકેટમાં તમે માઇનસ કોમન કાઢી લીધા છે, એટલે અહીંયા તમે પ્લસ જ લખશો. હકીકતમાં આવું લખાય, પહેલાં શરૂઆતમાં લખવું હોય તો કે ભાઈ યુઆર પછી માઇનસ આલ્ફા લખાય. જુઓ તમે જોઈ શકો છો, કારણ કે આ માઇનસ છે તો છે જ, આ યુઆર છે ને પછી માઇનસ કર્યા, આવી રીતે રાખો ને, વિસ્તરણ કરવું નહીં પછી. ઓકે, પણ તમને ખબર છે તમે શરૂઆત ક્યાંથી કરો છો? આર બિંદુએથી. શરૂ થઈ ગયા પછી શું? અહીં લખી શકાય કે જ્યાં પ્રારંભમાં યુઆર બરાબર 0 થાય. શું થાય પ્રારંભમાં? યુઆર બરાબર 0 થાય. માટે હું અહીંયા 0 મૂકી શકું છું અને આ બે ઉડી ગયા, માટે આપણી પાસે શું વધ્યું તો કે ભાઈ યુપી માઇનસ યુઆર બરાબર યુપી. આનો મિનિંગ શું થયો કે ભાઈ આ સ્થિતિ ઉર્જાનો તફાવત મહત્ત્વનો છે, આ ખાલી નિરપેક્ષ મૂલ્ય મહત્ત્વનું નથી. આ એટલે આલ્ફા પ્લસ માઇનસ એટલે જ કર્યું હતું, સમજો. ઓકે, તો અહીંયા આપણી પ્રસ્તાવના કમ્પ્લીટ પૂરી થાય છે. ફરી વખત કેટલા પ્રશ્ન પૂછાય તો પહેલો પ્રશ્ન શું પૂછાય? ગુરુત્વ બળ અને વિદ્યુત બળ સંરક્ષિત છે, સમજાવો. મેં સિમ્પલ ભાષામાં તમને સમજાવ્યું. સેકન્ડ પ્રશ્ન શું પૂછાય કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, તેની વ્યાખ્યા લખો અને સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન સ્થિત વિદ્યુત, ના એની પહેલાં કીધો કે વિદ્યુત બળ સંરક્ષિત છે ગુરુત્વ બળની જેમ, અને પછી મેં કીધું તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું સમજાવો. પછી તફાવત લેવાનો છે અને નોંધનીય બાબતો લેવાની છે. તફાવત અને નોંધનીય બાબતો. હા, એનો એસા એકમ યાદ રાખશો શું છે? જૂલ, ન્યૂટન ઇન્ટુ મીટર અને પારિમાણિક સૂત્ર M1 L2 T-2. તો અહીંયા પ્રસ્તાવના આપણી પૂરી થાય છે. આની અંદરથી SQ કયા કયા પૂછી શકે? તો એક તો મેં તમને પહેલાં જ સમજાવ્યું કે સ્પ્રિંગ બળ અને વિદ્યુત બળ સંરક્ષિત છે, એટલે ગુરુત્વ બળ. પછી વિદ્યુત બળ સંરક્ષિત છે, એ ટૂંકમાં જ સમજાવવાનું પૂછાય ખાલી એક જ માર્કમાં. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને, અહીંયા અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. પછી બસ આ બે નોંધનીય બાબતો ખાસ શું છે કે સ્થિતિ ઉર્જાનો તફાવત એ પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે, નહીં કે તેના માર્ગ ઉપર. એટલે એનો માર્ગ ગમે તે હોય એ ચાલે, એની યારે કોઈ લેવા દેવા નથી. બીજું, નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, પરંતુ તેનો તફાવત અગત્યનો છે. આ ખાસ ટૂંકા પ્રશ્નમાં યાદ રાખવાના સૂત્ર સાથે. થેન્ક યુ.